AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના બારડોલીમાં મીંઢોળા નદીમાં ડૂબી જતા 32 વર્ષીય યુવકનું કરુણ મોત થયું છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બારડોલીના માતા ફરિયા પાછળ આવેલી મીંઢોળા નદીમાં ડૂબી જતા માતા ફરિયાના રહેવાસી 32 વર્ષીય જિગ્નેશ ભીખુભાઈ રાઠોડનું મોત થયું છે। પ્રાથમિક માહિતી મુજબ મૃતકને ખેંચ આવતી હોવાની માહિતી સામે આવી છે। ઘટનાની જાણ સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગ અને બારડોલી પોલીસને કરી હતી। ફાયર વિભાગની ટીમે નદીમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો। ત્યારબાદ બારડોલી પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। RR સોની સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી। આજ રોજ બારડોલીમાં માતા ફળિયાની પાછળના વિભાગમાં નદી કિનારે એક વ્યક્તિ ડૂબી ગયેલ છે, જેનો કોલ બારડોલી ફાયર વિભાગને મળેલ હતો। બારડોલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી અને એમની ડેડ બોડી શોધી કાઢેલ છે અને બારડોલી ટાઉન પોલીસને સોંપેલ છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।